નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। એસએન ગોયંકાની જન્મ શતાબ્દીની ઉજવણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એકતાની ભાવના, એકતાની શક્તિ એ વિકસિત ભારતનો વિશાળ આધાર છે। આચાર્ય એસએન ગોયંકાજીની જન્મ શતાબ્દીની ઉજવણીમાં તમે બધાએ આ મંત્રનો સમગ્ર વિશ્વમાં પ્રચાર કર્યો। તો આચાર્ય એસએન ગોયંકાજીની વ્યક્તિત્વ શુદ્ધ પાણી જેવું શાંત અને ગંભીર હતું। એક મૌન સેવકની જેમ તેઓ સદ્ઋણી વાતાવરણ ફેલાવતા હતા। એક જીવન એક મિશનના ઉત્તમ ઉદાહરણ તરીકે તેમની પાસે માત્ર એક જ મિશન હતું। साथियों, आचार्य एसएन गोयंका जी से मेरा परिचय बहुत पुराना था। यूएन में वर्ल्ड रिलीजन कॉन्फ्रेंस में मेरी उनसे पहली मुलाकात हुई थी। उसके बाद कई बार गुजरात में भी मेरी उनसे मुलाकात होती रही थी। ये मेरा सौभाग्य है कि मुझे उनके अंतिम दर्शन करने का अवसर भी मिला था। उनके साथ मेरे संबंधों में एक अलग आत्मीयता थी, इसलिए मुझे उन्हें करीब से देखने का, जानने का सौभाग्य मिला। કોંગ્રેસની ભારત જોડો યાત્રા ધનબાદથી બોકારો પહોંચી છે। આ દરમિયાન કોંગ્રેસના નેતા જયરામ રમેશે બોકારોના વિકાસ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા। પશ્ચિમ બંગાળ અને પંજાબમાં વિપક્ષી પાર્ટીઓના ભારત ગઠબંધનને લઈને હજુ સુધી વાતચીત નક્કી થઈ નથી અને તે જ સમયે બિહારમાં નીતિશ કુમારના બહાર થવાથી આ વિપક્ષી ગઠબંધનને મોટો ફટકો પડ્યો છે। આ સાથે જ ઉત્તર પ્રદેશમાં પણ ગઠબંધનને લઈને વાતચીત ચાલી રહી છે। આ દરમિયાન ઝારખંડના બોકારોમાં કોંગ્રેસ નેતા જયરામ રમેશે મોટો દાવો કર્યો છે। જયરામ રમેશે કહ્યું કે ભારત ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી 2024 માટે રચવામાં આવ્યું છે, જેમાં થોડા દિવસો પહેલા સુધી જ 28 પાર્ટીઓ હતી અને હવે એક પાર્ટી પાછી ફરીને એનડીએમાં ગઈ છે। હવે 27 પાર્ટીઓ છે। અમે ઝારખંડ વિધાનસભામાં પણ ગઠબંધન સરકારમાં છીએ, પરંતુ એક દિવસ કોંગ્રેસ તેની શક્તિ સાથે ઝારખંડમાં સ્વતંત્ર સરકાર બનાવશે। તો કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું હતું કે ભારત જોડો ન્યાયયાત્રાનો 22મો દિવસ છે। સાંસદ રાહુલ ગાંધી ધનબાદથી બોકારો પહોંચ્યા છે। રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા અને હવે ભારત જોડો ન્યાયયાત્રામાં પણ કહી રહ્યા છે કે ભાજપ આરએસએસ બરબાદ કરે છે અને કોંગ્રેસ જોડે છે। હું કહું છું કે ભાજપ વેચે છે અને કોંગ્રેસ બચાવે છે। बनेंगे, एक दिन जरूर बनेंगे। अभी 2024 के लोकसभा चुनाव के लिए इंडिया गठबंधन स्थापित किया गया है, जिसमें कुछ ही दिन पहले 28 पार्टियां थी, पर एक पार्टी ने फिर से पलटी मारी और वापस एनडीए में चली गई है। अभी 27 पार्टियां हैं। यहाँ झारखंड के विधानसभा में भी हम मिलीजुली सरकार में हैं और एक दिन जरूर आएगा जब अपने ही बल और अपने ही शक्ति पर कांग्रेस पार्टी झारखंड में भी खड़ा हो। દિલ્હીના શિક્ષણ મંત્રી આરતીસીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોને 25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી। આ અંગે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચની ટીમ આજે આરતીસીના ઘરે પહોંચી હતી। જો કે આરતીસીની ગેરહાજરીને કારણે ઓફિસ સ્ટાફને નોટિસ મળી હતી। હવે આરતીસીએ 5મી ફેબ્રુઆરી સુધીમાં એટલે કે 24 કલાકની અંદર આ નોટિસનો જવાબ આપવાનો રહેશે। આ નોટિસના એક દિવસ પહેલા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ મોકલી હતી। અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપે આમ આદમી પાર્ટીના 7 ધારાસભ્યોને 25 કરોડ રૂપિયાની ઓફર કરી હતી અને સરકાર ઉથલાવવાનું કાવતરું ઘડ્યું હતું। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ આપીને ભાજપના 7 ધારાસભ્યોને ખરીદવાના પ્રયાસ અંગેના તેમના દાવાની તપાસ અંગે 3 દિવસમાં જવાબ આપવા જણાવ્યું હતું। કેજરીવાલ અને આતિશીએ 27મી જાન્યુઆરી દાવો કર્યો હતો કે ભાજપ આમ આદમી પાર્ટીની સરકારના ધારાસભ્યોને 25 કરોડ રૂપિયા અને આગામી વર્ષની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવાની ઓફર કરીને તેમને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે। હાડ થીજવતી ઠંડી વચ્ચે કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં હજારોની સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરીને દેખાવો કરી રહ્યા છે।
તો સામાન્ય રીતે સૌથી શાંત રહેનારા દેશના આ વિસ્તારમાં લોકો રોડ ઉપર ઉતરી આવતા હડકંપ મચ્યો છે. અહીંના લોકોની એક ખાસ માંગ છે. લડાખના લોકોનું કહેવું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. 5મી ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીરથી અલગ કરીને લડાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો હતો. લડાખમાં હજારો લોકોના વિરોધ પ્રદર્શનના કારણે મોટા પ્રમાણમાં દુકાનો બંધ કરી દેવાઈ હતી. તો વિરોધ પ્રદર્શનની આગેવાની લેહ એપેક્સ બોડી અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ દ્વારા કરાઈ રહી છે. વિરોધ પ્રદર્શનનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે શિયાળામાં પણ મહિલાઓ અને પુરુષો રસ્તા ઉપર ઉતરીને દેખાવો કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરથી જ્યારે 5મી ઓગસ્ટ 2019ના રોજ કલમ 370 અને 35 એ હટાવાઈ તો તે સમયે રાજ્યને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દેવાયું હતું અને તે એક જમ્મુ કાશ્મીર રહ્યું જે વિધાનસભાવાળું કેન્દ્ર શાસિત બન્યું, જ્યારે લડાખને વગર વિધાનસભાવાળું કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયું. શરૂઆતમાં કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા પર લડાખમાં વધુ વિરોધ ન થયો, પરંતુ ધીરે ધીરે વિરોધ શરૂ થયો અને તેનું પરિણામ હાલના ઉગ્ર દેખાવો છે. જો કે લડાખના લોકોનું કહેવું છે કે અમે પૂર્ણ રાજ્યનો દરજ્જો ઈચ્છીએ છીએ. લોકો અહીંની નોકરશાહીથી પરેશાન થઈ ચૂક્યા છે. અમારી માંગ છે કે પ્રજાને પોતાના પ્રતિનિધિઓને પસંદ કરવાની તક મળવી જોઈએ. આ તમામ શક્ય થઈ શકે જ્યારે રાજ્ય પૂર્ણ રાજ્ય બને. તો એલએલબી અને કેડીએ લડાખના 2 વિસ્તારોના પ્રતિનિધિત્વ કરે છે. આ દિવસોમાં આ લોકો એકઠા થઈને દેખાવોની આગેવાની કરી રહ્યા છે. ઓગસ્ટ 2021માં બંને સાથે આવ્યા અને જેથી વિરોધના અવાજને બુલંદ કરી શકાય. સોશિયલ મીડિયા પર કથિત રીતે વાંધાજનક ટિપ્પણી પોસ્ટ કરવાના આરોપમાં કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરની દીકરી સરૈના અય્યર સામે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે. આ કેસ સુપ્રીમ કોર્ટના વકીલ અને ભાજપ નેતા અજય અગ્રવાલની ફરિયાદ પર નોંધવામાં આવ્યો છે. અજય અગ્રવાલે આરોપ લગાવ્યો હતો કે સુરનિયા અય્યરે 20 જાન્યુઆરી 2024 અને અન્ય તારીખો દરમિયાન વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે પોલીસને 20મી જાન્યુઆરીના રોજ પોસ્ટ કરવામાં આવેલ વિડીયો ક્લિપની લિંક પણ આપી છે. અજય અગ્રવાલે શનિવારે દિલ્હી પોલીસના સાયબર ક્રાઇમ સેલને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે સુરનિયા અય્યરે 20મી જાન્યુઆરી 2024 અને અન્ય તારીખો દરમિયાન ફેસબુક, યુટ્યુબ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાંધાજનક નિવેદનો પોસ્ટ કર્યા હતા. તેમણે આ નિવેદન સાથે સંબંધિત કેટલાક વિડીયો પોલીસને બતાવતા સુરનિયા અય્યર વિરુદ્ધ કેસ દાખલ કરવા માટે વિનંતી કરી હતી. તો મણિશંકર અય્યર કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેમની પુત્રી સુરન્યાએ તેમની જ સોસાયટી દ્વારા નોટિસ આપવામાં આવી છે. સુરન્યા અય્યરે અયોધ્યા રામ મંદિરના વિરોધમાં 3 દિવસના ઉપવાસ કર્યા હતા અને સોશિયલ મીડિયા પર સનાતન વિરુદ્ધ અપશબ્દો બોલ્યા હતા. તે રામ મંદિરના ઉદ્ઘાટનનો વિરોધ કરી રહી હતી. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એએસઆઈની ટીમે પહેલીવાર જ્ઞાનવાપીનો પ્રમાણિત નકશો બનાવ્યો છે. એએસઆઈ અનુસાર જેમ્સ પ્રિન્સેપ સહિત અન્ય લોકોને જે નકશો બનાવ્યો હતો તે જૂનો નકશો કલ્પના અને વાતચીત પર આધારિત હતો, જેને પ્રમાણિત કહી શકાય નહીં. આ પ્રથમ વખત છે જ્યારે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને જ્ઞાનવાપી અને તેની રચનાની લંબાઈ અને પહોળાઈ માપીને અધિકૃત વિગતોનો ઉપલબ્ધ અહીં ઉલ્લેખ કરવામાં આવી શકે છે. ત્યારે જ્ઞાનવાપીનો 839 પાનાનો સર્વે રિપોર્ટ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પ્લોટ નંબર 9130 પર સ્થિત જ્ઞાનવાપી પરિસરનો નકશો રિપોર્ટના વોલ્યુમ 4ના પેજ નંબર 207માં રજૂ કરવામાં આવ્યો છે. પહેલીવાર જ્ઞાનવાપી પરિસરનો કાટમાળ હટાવ્યા બાદ આધુનિક સાધનોની મદદથી નકશો બનાવવામાં આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે જ્ઞાનવાપી પરિસરના વ્યાસ ભોયરામાં પૂજા કરવાની મંજૂરી આપતા વારાણસી કોર્ટના આદેશને પડકારતા મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે પૂજાની મંજૂરી આપતા આદેશ વિરુદ્ધ જ્ઞાનવાપી મસ્જિદ સમિતિની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજદારને હાઈકોર્ટમાં જવા માટે કહ્યું હતું. મહારાષ્ટ્ર મિલિટરી ઇન્ટેલિજન્સ અને પોલીસે અહમદનગર જિલ્લામાંથી સેનાના નવા કોમ્બેટ યુનિફોર્મ ભરેલી કાર સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. તો પોલીસે શંકાસ્પદ વ્યક્તિ પાસેથી એક કાર અને 40 યુનિફોર્મ જપ્ત કર્યા છે.
પ્રાથમિક તપાસમાં શકમંદ વ્યક્તિના તાર રાજસ્થાન અને દિલ્હી સુધી જોડાયા હોવાનું સામે આવ્યું છે. હાલ તો સેના અને પોલીસ બંને તપાસ કરી રહી છે કે આખરે નવા કોમ્બેટ યુનિફોર્મ ખરીદનાર કોણ છે અને આવું કરવાનો ઈરાદો શું હતો. તપાસ એજન્સીને આશંકા છે કે યુનિફોર્મમાં સેનાના ઠેકાણાઓને ટાર્ગેટ કરવાની પણ યોજના હોઈ શકે છે. પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે. આરોપીની ઓળખ નાસિકના દેવલાલી કેમ્પ વિસ્તારમાં રહેતો સુરેશ ખત્રી તરીકે થઈ છે. પૂછપરછ બાદ અહમદનગરની ભીંગાર કેમ્પ પોલીસે સુરેશ વિરુદ્ધ કેસ દાખલ કરી ધરપકડ કરી છે. સેના અને પોલીસની એક જોઈન્ટ ટીમ પણ તેની પૂછપરછ કરી રહી છે. તો અહીં સેનાના યુનિફોર્મની પેટર્ન અંદરના કોઈ વ્યક્તિએ જ આરોપીને પૂરી પાડી હોવાની પણ આશંકા તરફ તપાસ શરૂ કરાઈ છે. ઉત્તર પ્રદેશ એટીએસને મોટી સફળતા મળી છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને ભારતીય સેના સાથે જોડાયેલ ગોપીનાથને જે દસ્તાવેજો આપનાર ભારતીય નાગરિકની ધરપકડ કરી લેવામાં આવી છે. તો અહીં વાત કરવામાં આવે તો આરોપી શખ્સની ઓળખ સત્યેન્દ્ર સિવાલ તરીકે થઈ છે, જે ઉત્તર પ્રદેશના હાપુર જિલ્લાનો રહેવાસી છે. મળતી માહિતી મુજબ આ આરોપી શખ્સ વિદેશ મંત્રાલયમાં એમટીએસના પદ પર કાર્ય કરી રહ્યો હતો અને વર્તમાનમાં રશિયા સ્થિત ભારતીય એમ્બેસીમાં કાર્યરત હતો. ઉત્તર પ્રદેશ એટીએસે વિવિધ ગોપનીય સ્ત્રોતથી જાણકારી મળી છે કે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના હેન્ડલરો દ્વારા કેટલાક ગુપ્ત નામના વ્યક્તિઓથી ભારત સરકારના વિદેશ મંત્રાલયના કર્મચારીઓને લાલચ આપીને ભારતીય સેના સાથે જોડાયેલ ગોપનીય માહિતી પૂરી પાડવામાં આવે છે. તો આ જાણકારીથી ભારતની ઇન્ટરનલ અને એક્સટર્નલ સુરક્ષાને મોટો ખતરો થઈ શકે છે. અહીં જો વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ એટીએસની ટીમે ઇલેક્ટ્રોનિક અને ફિઝિકલ સર્વેલન્સ દ્વારા માહિતીની પુષ્ટિ કરતા હાપુરનો રહેવાસી સત્યેન્દ્ર આમાં સામેલ હોવાની જાણકારી મળી છે. તો ખાસ કરીને તેને મેરઠ બોલાવીને પૂછપરછ શરૂ કરાઈ હતી, જેમાં તેને અપરાધ કબૂલ્યો હતો. ત્યારબાદ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈને લઈને દિલ્હી હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું છે કે આરટીઆઈના કાયદા મુજબ કેટલીક તપાસ હેઠળની સંવેદનશીલ માહિતી જાહેર કરવાની સીબીઆઈ ના પાડી શકે છે, પણ તેનો અર્થ એમ નથી થતો કે સીબીઆઈ દરેક પ્રકારની માહિતી આપવા માટે નથી બંધાયેલી. આરટીઆઈના કાયદામાં માહિતી ના આપવા માટેની જે જોગવાઈ કરવામાં આવી છે તેમાં સીબીઆઈને સંપૂર્ણ છૂટ નથી મળી અને તેથી આરટીઆઈ હેઠળ ભ્રષ્ટાચાર અને માનવ અધિકાર ભંગ સંલગ્ન માહિતી આપવાની સીબીઆઈ ના પાડી શકે નહીં. હિમાચલ પ્રદેશની ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, ત્યારે સિમલા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી રહ્યો છે. તો વરસાદ અને હિમવર્ષાથી રાજ્યમાં શીત લહેર છવાઈ છે. હિમવર્ષાને લઈને રવિવારે સવારે 10 વાગ્યા સુધી નેશનલ હાઈવે અને 518 રોડ ઉપર અવરજવર ઠપ થઈ ગઈ હતી. ત્યારે 487 વીજ ટ્રાન્સફોર્મર પણ બંધ છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં બ્લેકઆઉટ ચાલી રહ્યું છે. નીચલા વિસ્તારોમાં વરસાદની સાથે ધુમ્મસ પણ છવાઈ ગયું છે. કુલ્લુ અને લાહોલ સ્પીતિમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. કુલ્લુ અને લાહોલમાં હિમવર્ષા અને વરસાદનો દોર શરૂ થઈ ગયો છે. તો હાલની હિમવર્ષાને લઈને અટલ ટનલ રોહતાંગ થઈને લાહોલ માટે વાહનોની અવરજવર બંધ થઈ ગઈ છે. તો તેવામાં લાહોલના કુલ્લુથી સંપર્ક કપાઈ ચૂક્યો છે. રવિવારે મોડી રાત્રિથી ઊંચાઈવાળા વિસ્તારોમાં સ્નોફોલ અને નીચલા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તો અટલ ટનલ રોહતાંગના નોર્થ 15 સેન્ટીમીટર, સાઉથ પોર્ટલમાં 12, સિસુમાં 9 સેન્ટીમીટર સુધી હિમવર્ષા થઈ છે. અહીં વરસાદ અને હિમવર્ષાને લઈને લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારોના રૂટ ઉપર પણ બસોના પૈંડા થંભી ગયા છે. ખીણમાં જબરજસ્ત ઠંડીની ઝપેટમાં લોકો આવી ગયા છે. તો આદિવાસી વિસ્તાર પાંગીમાં ફરી એકવાર હિમવર્ષાનો ક્રમ શરૂ થઈ ગયો છે. હિમવર્ષાના કારણે પહેલા જ આદિવાસી વિસ્તાર પાંગી દેશ દુનિયાથી સંપર્ક વિહોણો થયો છે. તેવામાં ફરીથી શરૂ થનારી હિમવર્ષાએ પાંગીવાસીઓની મુશ્કેલીઓ વધારી દીધી છે. પાંગીની વધુ પડતી પંચાયતો 4 દિવસથી અંધારામાં જ ડૂબેલી રહી છે. પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
કરાચી સહિત પાકિસ્તાનના અનેક શહેરોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. તે દરમિયાન વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લોકોને રાતોરાત આખી રાત અંધારામાં વિતાવી પડી હતી. કરાચીના 700 પાવર ફીડરો બંધ થઈ ગયા છે. તે જ સમયે રસ્તાઓ પર વાહનો તરતા જોવા મળ્યા હતા. કરાચી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદી પાણી ઘરો અને હોસ્પિટલમાં ઘૂસી ગયા હતા. તો પાકિસ્તાનના હવામાન વિભાગે આજે શહેરની આસપાસ ભારે વરસાદની ચેતવણી જાહેર કરી હતી. જે વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે તેમાં બાલ્દી ટાઉન, ઓરંગી ટાઉન, નોર્થ કરાચી, સૂરજની ટાઉન, ગુલશન મેમર, ઓરંગી ટાઉન, બહિરિયા ટાઉન, સદર, નોર્થ નાઝીમાબાદ ટાવર, લિયાકતાબાદ અને નાઝીમાબાદનો સમાવેશ થાય છે. મધ્ય અને દક્ષિણ ચીલીના ગીચ વસ્તીવાળા વિસ્તારની આસપાસ જંગલમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ ભીષણ આગમાં ઓછામાં ઓછા 46 લોકોના મોત થયા છે. ત્યાંના રાષ્ટ્રપતિએ આ વાતની પુષ્ટિ કરી છે. તેમજ મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. આગને કારણે 1100થી વધુ મકાનો બળીને ખાખ થઈ ગયા છે. તો ચીલીના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ નવી વાત નથી, પરંતુ આગ લાગવાને કારણે અનેક લોકોના મોત થાય છે. અહીં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે અને આ જ કારણ છે કે સંકટ વધારે વધી ગયું છે. આગ મુખ્યત્વે દરિયાકાંઠે આવેલા વાલપરાઇસો પ્રવાસી વિસ્તારની આસપાસ ફાટી નીકળી હતી, જ્યાં હજારો હેક્ટર જંગલનો નાશ થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ ફેલાઈ રહી છે, જેના કારણે સંકટ હજુ પણ વધી રહ્યું છે. તો ભયાનક આગને કારણે ચીલીની સરકારે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. ગૃહપ્રધાન કેરોલિના તોહાએ જણાવ્યું કે દેશમાં 158 જગ્યાએ સક્રિય આગ લાગી છે, જેમાં 43,000 હેક્ટર વિસ્તારના જંગલો બળી ગયા છે. તો વાત કરવામાં આવે વાલપરાઇસો વિસ્તારમાં લાગેલી આગના કારણે શહેરની સમસ્યાઓમાં પણ વધુ વધારો થયો છે. ફ્રાન્સની રાજધાની પેરિસના એક રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની સુરક્ષામાં ભારે બેદરકારી સામે આવી છે, જેમાં રેલવે સ્ટેશન પર એક હુમલાખોર ચપ્પુ લઈને સુરક્ષાકર્મીઓને થાપ આપી પ્લેટફોર્મ સુધી ધસી ગયો હતો અને 3 લોકોને ચપ્પાના ઘા ઝીકી દીધા હતા. તો ચપ્પુ લાગવાથી કુલ 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેથી તેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના ફ્રાન્સના ગારે ડે લિયોન રેલવે સ્ટેશનની બતાવવામાં આવી છે. તો પેરિસ પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે અને ઈજાગ્રસ્તોમાં એકની હાલત ખૂબ ગંભીર બતાવવામાં આવી રહી છે. હુમલાખોર પાસે તીક્ષ્ણ ચપ્પુ હતું અને જેને પોલીસે ઘટના સ્થળેથી જપ્ત કરી લીધું છે. પેરિસ આ વર્ષે ઓલિમ્પિક રમતની યજમાની કરવા જઈ રહ્યું છે, જેનો પ્રારંભ 26 જુલાઈથી થશે. આ ઓલિમ્પિકમાં ભાગ લેવા દુનિયાભરમાંથી ખેલાડીઓ આવશે અને ઠીક પહેલા રેલવે પ્રવાસીઓની સુરક્ષામાં થયેલી મોટી બેદરકારી એ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલ ઊભા કરી રહી છે. આણંદમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ અને 3500 જેટલા કાર્યકરોને ખેસ પહેરાવીને તેમને ભાજપમાં સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં સી.આર. પાટીલે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ખામ થિયરીથી તેઓએ સમાજના ભાગલા પાડ્યા છે અને આ વિસ્તારમાં એક જ પરિવારનું રાજ હોવાના કારણે આ વિસ્તારનો વિકાસ થયો નથી. વર્ષોથી એક કુટુંબનો અહીંયા રાજ હતો. એના રાજની અંદર જે કંઈ શોષણ ચાલતું હતું એ બધા આપ જાણો જ છો. મારે એનો ઉલ્લેખ પણ નથી કરવો, પરંતુ મને એમ લાગે છે કે આજે ખરા અર્થમાં આઝાદીના ફળ એ આપ સૌને કારણે આ વિસ્તારને મળવાના છે. મોદી સાહેબે જે મહત્વની વાત કરી છે એ મારે આપને કહેવી છે કે આપના ધરતી પર કોઈ મુખ્યમંત્રી અહીંયાથી હતા, એમણે આખા સમાજના ભાગલા પાડ્યા હતા. ખામ થિયરી અમલમાં મૂકીને સમાજના ભાગલા પાડીને રાજ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ જીત્યા પછી લાંબો ટક્યા નહોતા, કેમ કે એમણે
ખોટું કર્યું હતું એટલે કુદરતે એનો કોપ ઉતાર્યો, એમને રાજીનામું આપવું પડ્યું હતું. ખંભાતના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય ચિરાગ પટેલે કેસરીઓ ધારણ કર્યો છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના હસ્તે ચિરાગ પટેલે ભાજપ પ્રવેશ કર્યો છે. તો ચિરાગ પટેલને આવકારતા સી.આર. પાટીલે કહ્યું કે દેશ રામમય બન્યો હોય તો ખંભાત બાકી કેમ રહે? ધારાસભ્ય પદેથી રાજીનામું આપવા માટે જીગર જોઈએ છે. તેમજ આવતી ચૂંટણીમાં તેમની સીટ નક્કી હોય તેમ કાર્યકરોને આહવાન કર્યું કે ચિરાગે જોખમ લીધું છે, એને જીતાડવાની જવાબદારી કાર્યકરોની છે. વધુમાં તેમણે ગત વિધાનસભામાં 182 સીટ પર વિજય ન થવાનું દુઃખ પણ વ્યક્ત કર્યું અને 2027ની વિધાનસભા ચૂંટણીમાં બધી સીટ જીતાડવા માટે કટિબદ્ધ થવા કાર્યકરોને વિનંતી કરી હતી. રાજ્યમાં હાલ લસણના ભાવમાં બમણો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કૂદકે ને ભૂસકે આગળ વધતી મોંઘવારીનો માર હવે સામાન્ય જનતા ઉપર પડી રહ્યો છે. અત્યારે હાલ તો રાજ્યમાં લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે. લીલું લસણ હાલમાં 200 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. જોકે આ જ લસણ હોલસેલમાં 127 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. સૂકા લસણ 400 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે, જ્યારે હોલસેલમાં 450 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. અમુક છૂટક વેપારીઓ 500 રૂપિયા કિલો લસણ વેચી રહ્યા છે. કે આવક ઓછી છે લસણનું, એટલે લસણના ભાવ વધારે છે. લસણ અત્યારે હોલસેલ ભાવમાં 350 से 400 રૂપિયા કિલો में बिकाई રહ્યા છે. છૂટકમાં 400 से 500 રૂપિયા કિલો में बिकाई રહ્યા છે. લસણ અત્યારે એટલું મોંઘું છે કે ગ્રાહક ઉપર અસર પડે છે. આ એમપી સે આવે છે લસણ. દિવસે ને દિવસે દરેક વસ્તુના ભાવ વધી રહ્યા છે, દિવસે ને દિવસે મોંઘવારી વધી રહી છે, ત્યારે અત્યંત જરૂરી એવું લસણ જે છે તે અત્યારે હાલ ખૂબ જ મોંઘું થયું છે. જો વાત કરવામાં આવે તો લસણ અત્યારે હાલ હોલસેલમાં 450 રૂપિયા કિલો અને રિટેલમાં 500 રૂપિયા કિલો વેચાઈ રહ્યું છે. ઓછી આવકના કારણે થઈને અત્યારે હાલ ભાવ આસમાને પહોંચ્યો છે. 500 રૂપિયા કિલો જ્યારે લસણ થયું છે ત્યારે ગૃહિણીનું ખાસ બજેટ ખોરવાતું હોય છે. ગુજરાતમાં એમપીથી ખાસ લસણ આવતું હોય છે અને જો ગ્રાહકો પણ એવું કહી રહ્યા છે કે લસણને સસ્તું કરાવો. ગ્રાહક જોડે વાત કરીશું. લસણ આટલું મોંઘું થયું છે, શું કહેવું? શું કહીએ, હવે ખાવાનું બંધ થઈ ગયું. અત્યારે શિયાળો છે તો લસણ ખાવું જ જોઈએ, હાર્ટ માટે બહુ સારું છે. પણ હવે મોંઘું તો 500 રૂપિયા કિલો એટલે બહુ વધારે, બહુ જ વધારે કહેવાય અમાર માટે. હે એટલે તો લેતા નથી. તમે જ લસણ વેચો ભાઈ, અમારે ખાવું શું ભાઈ 500 રૂપિયા કિલો એટલે. મોટા ભાઈ, જ્યારે આટલો બધો ભાવ વધતો હોય છે ત્યારે આપણે લેતા પણ અચકાતા હોઈએ. અચકાઈ, બિલકુલ અચકાઈએ. અમારી આવક મહિને 20,000 હોય તો 20,000માં ઘરમાં પોસાતું નથી અમને. શું એટલે અમે લસણ લેતા ત્યારે ખચકાઈએ છીએ. તો જે પ્રમાણે અત્યારે હાલ ગ્રાહકો કહી રહ્યા છે કે સરકારને અમે એવું કહેવા માંગીએ છીએ કે શાકભાજીના ભાવ છે તે ઘટાડવા જોઈએ અને આટલી મોંઘી જ્યારે શાકભાજી મળતી હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જે ગૃહિણીઓ હોય છે તેમનું બજેટ ખાસ ખોરવાતું હોય છે અને અત્યારે હાલ જ્યારે 500 રૂપિયા કિલો લસણ બજારની અંદર વેચાઈ રહ્યું છે ત્યારે ગ્રાહકો પણ તેને લેતા પહેલા અત્યારે હાલ ખચકાઈ રહ્યા છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના પારડી કંકજ ખાતે જગન્નાથ મંદિર દ્વારા સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં અખિલ ભારતીય સંત સમિતિના નવા નિયુક્ત થયેલા સંતો તેમજ પદાધિકારીઓ માટે અભિવાદન સમારોહ પણ યોજાયો હતો. તો શું છે સમગ્ર માહિતી, જોઈશું આ અહેવાલમાં. અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર દ્વારા સંત સંમેલનનું આયોજન દસક્રોઈ તાલુકાના પાલડી કાંકજ નજીક આવેલ નકળંદ મહાદેવ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. આ સંત સંમેલનમાં સમગ્ર રાજ્યમાંથી સંતો, મહંતો અને મહામંડલેશ્વરો ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાના અખિલ ભારતીય સંત સમિતિના નવનિયુક્ત પદાધિકારીઓ હાજર રહ્યા હતા. આ સમારોહમાં 18 જિલ્લાના સંત, અધ્યક્ષ, મહામંત્રી અને સંગઠન મંત્રીઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિરની ગૌશાળાની પાવન ભૂમિમાં આજે અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતમાં નવા નિયુક્ત થયેલા પદાધિકારીઓનો સત્કાર સમારોહ હતો, જેમાં અમારા રાષ્ટ્રીય મહામંત્રી દંડી સ્વામી પૂજ્ય चित्रानंद सरस्वती जी महाराज પણ ઉપસ્થિત રહ્યા कि लंबे समय से
कि हमारे जो पुराने मंदिर हैं, जिसे गुजरात में जूना शब्द प्रयोग करते हैं, वो उपेक्षित पड़े हैं, उनका भी जीर्णोद्धार हो और उन मंदिरों में भी लोग जाएं। हमारे गांव का मंदिर हमारा मंदिर है, इसलिए कोई ज़रूरी नहीं उस गांव के मंदिर पे कोई साधु होगा, हमें ही उसकी रक्षा करनी पड़ेगी। इसलिए सप्ताह में एक दिन अपने गांव के मंदिर के साफ सफाई में उसके पूजा पाठ के लिए हमें लगाना है। આ સંત સંમેલનમાં ઉપસ્થિત રહેલા રાષ્ટ્રીય મહામંત્રી જીતેન્દ્ર સરસ્વતી મહારાજ દ્વારા રામ મંદિર નિર્માણ સાથે હિન્દુ રાષ્ટ્રની વાત કરતા કહ્યું કે આજે દેશમાં 4 મ એટલે કે મૂર્તિ, મંદિર, મુહૂર્ત અને મોદી ચર્ચામાં છે. તેમજ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બિહારમાં સરકાર ભંગાણ અને ઝારખંડના મુખ્યમંત્રીને જેલ તેમજ કેજરીવાલને સમન્સ જેવા મુદ્દા પર વાત કરી હતી. સંત અખિલ ભારતીય સંત સમિતિની જેમ ધર્મ રક્ષા, ગૌ રક્ષા, પર્યાવરણનું જતન અને રાષ્ટ્ર રક્ષાનું 3 આ મુખ્ય કાર્ય છે. આપણે સૌ મળી માનનીય અધ્યક્ષશ્રીએ, મહામંત્રીશ્રીએ આપણને ખૂબ વિસ્તાર વાઇઝ સમજ આપણને આપી છે. એ પ્રમાણે આ સંત સંમેલનમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ અશોક રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વેલેન્ટાઇન ડેની ટીકા કરી હતી. તેમજ તેમણે જણાવ્યું હતું કે 14 ફેબ્રુઆરીએ આવતો વેલેન્ટાઇન ડે હિન્દુએ ઉજવવો ના જોઈએ. તે આપણો તહેવાર નથી. વેલેન્ટાઇન ડેના દિવસને આપણે માતૃ પિતૃ પૂજન દિવસ તરીકે ઉજવશું. આપણા દેશની સંસ્કૃતિને ટકાવી જો હશે, જો પશ્ચિમી સંસ્કૃતિ જે આપણી પર હાવી થઈ રહી છે એને બચાવવું હશે તો વેલેન્ટાઇન ડે એ આપણા માટે નથી. આપણા ત્યાં માતૃ પિતૃ પૂજન એ દિવસ 14મી ફેબ્રુઆરી મનાવવો જોઈએ. કેમ કે આપણી માતા પિતાનું ઋણ આપણી પર રહેલું છે અને જે માતા પિતાએ આપણે જન્મ આપ્યો છે એમને આપણે પૂજવા જોઈએ, એનું પૂજન કરવું જોઈએ, જેથી કરીને સમાજમાં એક સારી પ્રતિષ્ઠા ઊભી થાય. આજે યોજાયેલ સંત સંમેલનમાં નિષ્ક્રિય બનેલા મંદિરનો જીર્ણોદ્ધાર, લવ જેહાદ, ધર્મ પરિવર્તન તેમજ સાહિત્ય બચાવવા સહિતના વિવિધ મુદ્દાઓ પર મંથન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સાધુ સંતો અને હિન્દુ રાષ્ટ્રની હાકલ કરતા નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રધાનમંત્રી બને તે વાતની પણ ચર્ચા કરવામાં આવી હતી. અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.